રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 57. અલખ કહે સુણ શિષ્ય હે, અવધૂતજીનું નામ હરી ભરી ગુજરાતમાં ગાજ્યું ગામે ગામ. દૂર દૂર ગુજરાતના ખૂણે ખૂણેથી આમ ભક્તો દોડી આવતા નારેશ્વરને ધામ. દરેક ભક્ત મનમાં ઈચ્છતા કે બાપજી અમારા ઘર ગામ પધરામણી કરી અમને પાવન કરે. તેથી રંગ જયંતીના દિવસને નિમિત્ત કરી બાપજીને પોતાના ગામ પધારવા આમંત્રણ આપતા. ભાવસભર ભક્તોની શ્રદ્ધા ભક્તિ જોઈ અવધૂતજીનું આર્ત હૃદય ભીંજાઈ જતું. અવધૂતજી આમંત્રણ સ્વીકારતા અને ભક્તોના હૃદયને આનંદિત કરી દેતા. ગુજરાતના ગામે ગામ એકથી એક ચઢિયાતી રંગ જયંતી ઉજવાતી. નારેશ્વરથી રંગદેવ જે જે ગામે જતા તે ગામે મનુષ્ય મહેરામણ છલકાતો. ભજન કીર્તન ધૂન પાઠ પારાયણ થતા. ભક્ત સમુદાય દત્ત ધૂન મચાવી નાચે કૂદે અને ભાવથી ઉત્સવ ઉજવે. મધુર વાદ્યો વાગે, મધુર સ્વરોથી ભજન ગવાય અને અતિ આનંદથી શ્રી રંગનો જન્મોત્સવ ઉજવાતો. દિવેર, ઝણોર, ઉમલ્લા, પોર, છાણી, ઝઘડિયા, ગરબાડા, પાદરા, નવાપુર, ખાનદેશ, આજુપુરા, ડાકોર, રંગપુરા, વડોદરા, નડિયાદ, બાજવા, નારેશ્વર, ધર્મજ, કણભા, દ્વારકા, નવાગામ, અંબાજી, જયપુર, આફ્રિકામાં કંપાલા. આ બધા ભાગ્યશાળી ગામોમાં રંગ જયંતી ઉજવાઈ હતી. રંગ જયંતી પર જ્યાં જ્યાં અવધૂત જતા ત્યાં ત્યાં નવી નવી લીલાઓ થતી. અવધૂતજી રંગ જયંતી ઉજવવા ગરબાડા જઈ રહ્યા હતા. ટ્રેનમાં બેસી દાહોદ સ્ટેશને જવાનું હતું. દાહોદ સ્ટેશન પર સેંકડો ભક્ત ફૂલ માળા લઈ ઊભા હતા. જેવા સદગુરુ દાહોદ સ્ટેશને ઉતર્યા, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નાદથી ગગન ગાજી ઉઠ્યું. ચારે તરફથી પુષ્પ વર્ષા થઈ અને હવામાં રંગ ગુલાલ ઉડ્યા. ભક્તોએ નાચી કૂદી પોતાના સદગુરુ પર વાલ વરસાવ્યો. હજારો ભક્ત આવ્યા
અને લાંબી કતારો જામી. સ્વયંસેવકો મળીને શ્રીરંગને સ્ટેશન બહાર લાવ્યા. રંગબેરંગી ફૂલોથી શણગારેલી ઘોડાગાડી લાવવામાં આવી હતી. અવધૂતજી એ ગાડીમાં બિરાજ્યા, જાણે 7 શાહના શાહ બિરાજ્યા હોય. ગાડીમાં બેઠા પછી અવધૂતજીની નજર સહજ રીતે બહાર ઊભા ભક્તો પર પડી. હજારો ભક્તોથી થોડે દૂર જમણી બાજુએ એક ખૂણા પર આશ્ચર્યથી મોં ફાડી થોડા નર નારી ઊભા હતા. અવધૂતજીની નજર તેમના પર ગઈ અને સદગુરુના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. લાંબી યાત્રાનો જે પણ કંટાળો મુખ પર દેખાતો હતો તે દૂર થયો અને અવધૂતજીનું મુખ મલકાયું. નારેશ્વરના સંતનું સ્વાગત કરવા દૂર દૂરથી આદિવાસી ભક્તો આવ્યા હતા. સવારથી નીકળેલા આ ભક્તો ભૂખ્યા તરસ્યા સ્ટેશન બહાર બેઠા હતા. અવધૂતજી આવી ને ગાડીમાં બેઠા કે ફટાક દઈને આ ભક્તો ઊભા થયા. નયન મનોહર શ્રીરંગને આંખો ભરી ભરી નિરખ્યા. મોં આંખો પહોળા કરી મટકું માર્યા વિના તેઓ રંગવદન જોઈ રહ્યા. અવધૂતજીને ભોળા ગ્રામીણ ભક્તો પર ખૂબ પ્રેમ હતો. એક વખત અવધૂતજી કોઈ ગામમાં ભક્તો સાથે બેઠા હતા અને વાત વાતમાં તેમણે આદિવાસી ભક્તોને જોઈને કહ્યું, આદિવાસી લોકો કેવા ભોળા અને નિર્દોષ હોય છે. કોઈ દંભ નહીં, કોઈ કપટ ભાવ નહીં. જો ભગવાન પ્રસન્ન થાય અને કોઈ મનગમતું વરદાન માંગવા કહે તો હું માંગુ કે હે પ્રભુ, મને આદિવાસીના ઘરે અવતાર આપો. આમ આદિવાસીઓની નરી નિર્દોષતા અવધૂત અંતરે વસી ગઈ હતી. અહીં રંગ જયંતી ઉજવવા શ્રીરંગની ગાડી ગરબાડાના પંથ પર ચાલી. સ્વાગત માટે આવેલા બધા ભક્ત પોતપોતાના વાહન લઈ શ્રીરંગની ગાડીની આજુબાજુ ચાલતા હતા. પણ પેલા આદિવાસીઓ હાથમાં હાથ ભીડી અવધૂતજીની ઘોડા ગાડી પાછળ દોડવા લાગ્યા. બધા નાચવા કૂદવા લાગ્યા. ખૂબ નાચે અને હૃદયના આનંદનો આહલાદ વ્યક્ત કરતા જાય. દાબડાવાલા બાપુનો થાવ જય જયકાર એવો નાદ ગજવતા આનંદથી પાછળ પાછળ આવતા હતા. તેમનો જય જયકાર સાંભળતા અવધૂતજી વિસ્મિત થયા. તેમણે સાથે બેઠેલા સ્વયંસેવકને પૂછ્યું, દાબડાવાલા બાપુનું પૂત આ લોકો ક્યાંથી લાવ્યા? અવધૂતજીનો પ્રશ્ન સાંભળી સેવકે મુખ મલકાવ્યું અને પ્રેમથી બોલ્યો, પ્રભુ, આપ કાળા ગોગલ્સ પહેરી રાખો છો અને આ આદિવાસીઓ ગોગલ્સને દાબડા કહીને ઓળખે છે. એટલે જ તે બધા તમને દાબડાવાલા બાપુ કહીને સંબોધે છે. દાબડાવાલા બાપુનો જય જયકાર કહી પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરે છે. સેવકની વાત સાંભળતા જ અવધૂતજી ખૂબ પ્રસન્ન થયા. આ ભોળા ભાવિક ભક્તોના નિર્મળ મન જોઈ તેમણે વિચાર કર્યો
જે જુએ તેવું જ કહી દે. કોઈ છળ કપટ ઠાસ ઠસ્સો નહીં. આ આદિવાસી અવધૂતની ગાડી પાછળ હારોહાર હાથ ભીડીને પગપાળા દોડતા હતા. સવારના ભૂખ્યા તરસ્યા અવધૂતજીની રાહ જોઈ રહ્યા હતા. છતાં મનમાં કોઈ ઉચાટ નહીં. દાહોદથી ગરબાડા 12 ગામનો પંથ અને બધા ગાડીની પાછળ દોડતા જાય. દાબડાવાળા સંતનો જય જયકાર કરતા નાચતા કૂદતા જાય. એમનો ભાવ જોઈ ગુરુવરે એક સેવકને બોલાવી કહ્યું, સાંભળ, આ ભક્તો સવારના ભૂખ્યા તરસ્યા મારી રાહ જોઈ બેઠા હશે. રોજ રડીને રોજનું ખાનાર આ લોકો મારે કારણે કામ પર પણ ગયા નથી. કામ પર ના જાય તો પેટ ક્યાંથી ભરે? શું આજે આ બધા મારે કારણે ભૂખ્યા પેટ સૂઈ જશે? ના ના, એવું નહીં બને. એ બધા જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી અવધૂતના મુખમાં હવે એક પણ અન્નનો દાણો નહીં જાય. અવધૂતજીની વાત સાંભળી સેવક બોલ્યો, આપ ચિંતા ના કરો પ્રભુ. મૂળ શંકરે ત્યાં બધા માટે ભોજનનો પ્રબંધ કર્યો છે. ગરબાડા પહોંચતા જ ત્યાં બધાને જમાડવામાં આવશે. સેવકની વાત સાંભળી અવધૂતજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, જુઓ, ત્યાં પહોંચ્યા પછી પહેલા આ ભક્તો જમ્યા કે નહીં તેની તપાસ કરી મને કહેજો. ત્યાર પછી જ હું નાઈશ અને પછી ભિક્ષામાં દૂધ કે ફળ લઈશ. આવું કહી ગુરુવરે ગાડી પાછળ દોડતા આદિવાસીઓ પર મીઠી પ્રેમભરી નજર નાખી. સેવક દિગ્મૂઢ થઈ સદગુરુને જોઈ રહ્યો. અલખ કહે અવધૂતની શી બલિહારી આજ, કેવળ ભાવ ભૂખ્યો અહા અવધૂત યોગી રાજ. ગરબાડા પહોંચ્યા પછી આદિવાસીઓને ભોજન જમાડ્યા પછી જ અવધૂતજીએ દૂધ અને ફળ લઈ દેહ લંબાવ્યો અને આરામ કર્યો. બીજે દિવસે ભક્તોએ પવિત્ર રંગ જયંતી ખૂબ ધૂમધામથી અને ઉત્સાહે ઉજવી. ભજન કીર્તન ધૂન અને ગુરુપદ પૂજન કરવામાં આવ્યું. ચારે તરફ આનંદનો મહેરામણ ઉભરાયો. પેલા આદિવાસી બધા એક ખૂણામાં ઊભા હતા. અવધૂતજીએ એક સેવકને બોલાવી કહ્યું, અહીં આવેલા આ સર્વ આદિવાસીઓ ટંક બે ટંક પેટ ભરી ભોજન કરી શકે એટલું અનાજ દરેકે દરેકને વહેંચી દો. અવધૂતજીની આજ્ઞા થઈ પછી શું વાત કહેવી. વીજળી વેગે બધું કામ શરૂ થઈ ગયું. ગુણની ગુણ ભરી મકાઈ લાવી ત્યાં મોટો ઢગલો કરવામાં આવ્યો. ત્રાજવા સાથે કાટલા લાવ્યા અને માપ તોલ કરવા સેવકો ગોઠવાઈ ગયા. ત્યાર પછી બધા આદિવાસી ભાઈ બહેનોને અવધૂતજી પાસે બોલાવ્યા. અવધૂતજી દરેકને તેનું નામ અને ઘરમાં કેટલા લોકો છે પૂછતા.
જેના ઘરમાં જેટલા જણ રહેતા હોય એ પ્રમાણે અનાજ જોખી જોખીને આપવામાં આવ્યું. અવધૂતજી પોતાના હાથે દરેકને અનાજ આપતા જાય અને તેમની સાથે વાતો કરી કરી પ્રસન્ન થતા જાય. એ ભક્તોના ભાગ્યને શી રીતે વર્ણવી શકાય? દુનિયાના દાતાર પોતાના હાથે તેમને અનાજ આપી રહ્યા હતા. ત્યાં હાજર ભજન ભાસ્કર સુમનલાલે પ્રસંગ અનુરૂપ મધુર સ્વરે ભજન ગાયું. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो. करे निज दान जो सोई दिगंबर हो तो ऐसा हो. त्रिमूर्ति दत्त हर वही दिगंबर हो तो ऐसा हो. પ્રસંગોચિત ભજન અને ભાવ સભર સ્વરે ગવાયેલા ભજનથી આનંદ આનંદ થયો. ભજનના શબ્દે શબ્દ ત્યાં હાજર ભક્ત ભાવથી ભીંજાયા. સર્વમાંથી હું તુંનો ભેદ ભાગી ગયો. દેનારો પણ દત્ત અને લેનારો પણ દત્ત, જોનારા પણ દત્તમાં લીન થઈ ગયા. આ પ્રસંગ પછી જ્યાં જ્યાં શ્રીરંગનો જન્મોત્સવ ઉજવાય ત્યાં ત્યાં ભરી ભરી અન્ન વસ્ત્રનું વિતરણ થતું. પ્રતિવર્ષ આમ રંગ જયંતી જુદે જુદે ગામ ભવ્ય રીતે ઉજવાતી, ખૂબ ધૂમધામ થતી. સાઠમી રંગ જયંતી આવવાને વાર હતી ત્યાં તો કોઈક ભક્તના હૈયામાં એક વિચાર આવ્યો. રૂકમાંબાના લાલની જન્મ જયંતી જુદે જુદે ગામ ધૂમધામથી ઉજવાય છે, પણ મા રૂકમા નારેશ્વરનું સ્થાન છોડી ક્યાંય બીજે જતા નથી. તેમના લાલની જયંતી કેટલી ભવ્ય રીતે ઉજવાય છે અને જે આનંદથી ધૂમ મચે છે તે માજીએ કોઈ દિવસ જોયું નથી. તેથી 60મી રંગ જયંતી નારેશ્વરમાં માજી સમક્ષ ખૂબ ધૂમધામ કરી ઉજવવી જોઈએ, જેથી મા રૂકમા પોતાના લાલની જયંતીની ભવ્યતા પોતે જોઈ શકે. આ પ્રસ્તાવ સાંભળી બધા ભક્તોએ વધાવી લીધો. 60મી રંગ જયંતી નારેશ્વર ધામ ઉજવાશે એ ખબર ગામે ગામ પહોંચી ગઈ. ભક્તોના ટોળે ટોળા સેવા કરવા દૂર દૂરથી નારેશ્વર આવ્યા. તોરણ મંડપ માંડવા ઠામે ઠામ બંધાયા. ધૂન ભજન કીર્તન અને પારાયણ થયા. લાખો માનવ મેદની સ્થાનમાં ઉભરાવા માંડી. નડિયાદના વતની પ્રખર પંડિત, ભાષાવિદ વિદ્વાન અને અવધૂતના પરમ ભક્ત શાંતિલાલ ઠાકરે ભાવપૂર્ણ લેખ લખ્યો અને નારેશ્વરની રંગ જયંતીનું એમાં વર્ણન કર્યું છે. આ ભવ્ય રંગ જયંતી જે ભક્તોએ ઉજવી તે ભક્તોના જીવન સફળ થઈ ગયા. વડોદરાના લહેરીપુરે રામજી મંદિર આવ્યું છે. તે સ્થાનને રામ ગલોલા નામથી લોકો જાણે છે. ત્યાંના મુખ્ય મહંતજી નારણદાસ અવધૂતજીના ભક્ત અને સદગુરુ પર અપાર શ્રદ્ધા. તેમના અતિશય ભાવને કારણે રંગ જયંતી ઉજવવાનો તેમને લાવો મળ્યો.
નારણદાસજીએ રંગ જયંતી ખૂબ ઉત્સાહથી ઉજવી. આ ઉત્સવની એક વિશેષતા હતી કે 108 બ્રાહ્મણોને આમંત્રણ આપી તેમની પાસે ભાવથી શ્રી ગુરુ લીલામૃતના 108 પારાયણ કરાવવામાં આવ્યા. આમ વડોદરાની રંગ જયંતીની વિશેષતા આ 108 પારાયણને કારણે વધી હતી. એકસઠમી રંગ જયંતી પુણ્ય પવિત્ર ધામ ડાકોરમાં ધૂમધામથી ઉજવાઈ હતી. પૂર્વાશ્રમથી જ શ્રી રંગને ડાકોરના ઠાકોર પ્રતિ ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમ હતા. તેઓ વારંવાર રણછોડરાયના દર્શન કરવા જતા. વળી ગુરુ લીલામૃત ગ્રંથમાં એક આખા અધ્યાયમાં અવધૂતજીએ ડાકોર મહાત્મયનું વર્ણન કર્યું છે. જ્યારે ડાકોરમાં રંગ જયંતી ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે પ્રસન્ન થઈ તેઓ બોલ્યા, મોટા ભાઈના ઘરે મારી જયંતી ઉજવાય તો તે મારે માટે અતિશય આનંદની વાત છે. ડાકોરમાં જાણે રણછોડરાયની જન્મ જયંતી ઉજવાતી હોય તેમ સમર્થ સદગુરુની જયંતી ઉજવવામાં આવી. વિવિધ રંગી તોરણ વડે નગર શણગાર્યું. ધજા પતાકા ફરફરે અને આનંદ મંગલ થાય. પૂજારીઓએ ખૂબ ભાવથી શ્રી રંગનો સત્કાર કર્યો. મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ સામે જઈને અવધૂતજીએ પ્રેમથી રણછોડરાયના દર્શન કર્યા. રણછોડરાયની નયન મનોહર મૂર્તિના નયન ભરી ભરી દર્શન કરી અવધૂતજીએ ધ્યાન કર્યું. પળભર તો જોનારને બંને એક સ્વરૂપ દેખાયા. ભક્ત અને ભગવાનનું આવું અદ્ભુત પાવન મિલન જોનારના ભવ ભય અને ભૂત ભાગી ગયા. ક્ષણ બે ક્ષણ વીતી અને અવધૂતજીએ આંખો ખોલી. તુલસી અને ફૂલ ચરણોમાં અર્પણ કરી માખણ મિશ્રીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. રંગ જયંતીને દિવસે સ્વયં ગોપાલ બની અવધૂતજીએ ગાયો ચરાવી. ગોમતીના જળમાં તેમણે નૌકા વિહાર કર્યો અને જલચર પ્રાણીઓને મમરા અને ચણા ખવડાવ્યા. આમ અવધૂતજીએ આખો દિવસ વિવિધ લીલાઓ કરી. સૂતી વખતે તેમણે ઊનની ટોપી પહેરી હતી. તે કાઢી ચીવટાઈથી બાજુ પર મૂકી અને સૂઈ ગયા. બ્રહ્મ મુહૂર્તે જાગી યોગીરાજ સ્નાન ધ્યાનથી મુક્ત થઈ ચાદર ઓઢી અને માથા પર પહેરવા ઊનની ટોપી શોધી રહ્યા. બધે બધ શોધી વળ્યા, છતાંય તેમને ઊનની ટોપી મળી નહીં. અવધૂતજીએ મનમાં વિચાર કર્યો, કાલે રાત્રે ચીવટાઈથી મેં અહીં જ મૂકી હતી, ત્યાર પછી અહીં કોઈ આવ્યું નથી. પછી એ ટોપી ગઈ ક્યાં? સેવક અને સાથે રહેનાર બધાને ટોપી વિશે પૂછ્યું. સેવક બિચારો બાવરો થઈ આમ તેમ ટોપી શોધી રહ્યો. ટોપી ન મળવાથી તે સેવક ખૂબ ઉદાસ થયો. કોને જઈને પૂછું, કોને ફરિયાદ કરું? બધા વિમાસણમાં પડ્યા. અવધૂત અંતર્યામી
સેવકના મનની વાત જાણી લીધી. તેઓ ખડખડાટ હસ્યા અને હસતા હસતા તેમણે કહ્યું, મારી ટોપી આમ તેમ શોધવાનું છોડી દો. કદાચ રણછોડ માખણ ચોર એ ટોપી લઈ ગયા છે. ગઈકાલે રાત્રે એ આવ્યા હતા. મોડી રાત્રિ સુધી હસી હસીને વાતો કરી, આગલી પાછલી વાતો છેડી પરોઢ થતા એકદમ ઉઠ્યા અને મને કહ્યું, તે તો મને ઉજાગરો કરાવી દીધો. આટલું કહી રણછોડ ભાગ્યા. ચોરી કરવામાં કુશળ ચિત્ત ચોર નજર ચૂકવી મારી ટોપી લઈ ગયા હશે. નક્કી એ માખણ ચોરે જ મારા ચિત્ત અને ટોપીની ચોરી કરી છે. આમ કહી ગુરુરાય મંદ મંદ હસી રહ્યા. સેવકને થયું કે પ્રભુ મારી સાથે રમૂજ કરી રહ્યા છે. આમ વિચારી સેવક ઓરડા બહાર આવ્યો. ત્યાં તો એક ચમત્કાર થયો. રણછોડ રાય મંદિરના એક સેવક પૂજારી હાથમાં ઊનની ટોપી લઈ અવધૂતજીને શોધી રહ્યો હતો. પેલા સેવકના હાથમાં ટોપી આપતા તે પૂજારી બોલ્યો, આજે સવારે ઠાકોરજીની સેવા કરવા અને મંગલા આરતી કરવા ગયો ત્યાં તો આ એક ઊનની ટોપી પડી હતી. અમે આ ટોપી અવધૂતજીના માથા પર જોઈ હતી, તેથી હું આ ટોપી આપવા આવ્યો છું. આમ કહી ટોપી આપી વંદન કરી સેવક ત્યાં ઊભો રહ્યો. અવધૂત સાનિધ્યમાં જેટલા લોકો હતા તે બધા આશ્ચર્યમાં ડૂબ્યા. ત્યાં તો અવધૂતજી હળવાશ લાવી સહજ રીતે હસતા હસતા બોલ્યા, હું તો તમને ક્યારનો કહેતો હતો કે મારી ટોપી શામળીઓ જ લઈ ગયો છે. ચિતડું ચોરે ભક્તનું, ગોપી માખણ ચોર, ચોરી વૃત્તિ સંતની, ચોર બળોરણ છોડ. આમ કહી અવધૂતજીએ ટોપી લઈ હૃદયે અડાડી પ્રેમથી માથા પર પહેરી લીધી. અવધૂતજી મુકામ પરથી બહાર આવ્યા અને ભક્તોએ જય જયકાર કર્યો. અવધૂતજીએ દેહ તે ડાકોર ભજન ગાય ડાકોરના ઠાકોર વિશે ભક્તોને સમજણ આપી. આવી લીલાઓ કરી ધૂમધામથી ડાકોરમાં રંગ જયંતીની ધૂમ મચી. ત્યાર પછી અવધૂતજીની જન્મ જયંતિ આરાસુરે અંબામાના ધામે ઉજવાઈ. આરાસુર આવી અવધૂતજીએ અતિશય ભાવથી માને પ્રણામ કર્યા. તે દિવસે અવધૂતજીના પેટમાં અતિશય પીડા થતી હતી. વારંવાર સદગુરુને શૌચ જવું પડતું. ત્યાં તો એક અનુભવી ભક્ત બોલ્યા, પ્રભુ આપની નાભીથી અંબોઈ ખસી ગઈ લાગે છે. તેથી પગના અંગૂઠા પર રબરની વીંટીઓ પહેરી લો. એક સેવક બજાર દોડી ગયો અને રબર લઈ આવ્યો. અવધૂતજી અંગૂઠા પર વીંટીઓ પહેરતા બોલ્યા, માં અંબાએ મારા માટે આજે વીંટલા મોકલ્યા છે. હવે એ જ મારી રક્ષા કરશે અને કાળ પણ કંપી ઉઠશે. આમ કહી ગદગદ હૈયે ભાવ સભર ભાવને તેમણે કાગળ પર લખી લીધા.
પહેરી લીધા વીંટલા, તારા હો અંબે, કોણ કાળે આંખ, સામે કાળ જ્યાં કંપે. શ્રદ્ધાથી ભર્યું આ પ્રાર્થના કાવ્ય ગાતા ભક્તો સદાય નિર્ભય બને છે. આ સમય દરમિયાન ચીને ભારત પર હુમલો કર્યો હતો. સરહદો સળગી ઉઠી. આર્ત સ્વરે અવધૂતજીએ માં અંબાને હૃદયથી દેશની રક્ષા કાજે પ્રાર્થના કરી. રાખ રંગ આ કટોકટીમાં, સંકટ નિવારી માડી, શક્તિપાત કરી ભારતમાં, રિપુ દલ સંહારી. શ્રીરંગની પ્રાર્થનાથી અંબેમાં રીઝ્યા હોય તેમ દુશ્મનો ભાગ્યા અને સરહદો શાંત થઈ ગઈ. બીજે દિવસે સવારમાં સમર્થ સદગુરુ રાય માં અંબાના મંદિરે દર્શન કરવા ગયા. ત્યારે માજીના મંદિરના દ્વાર બંધ હતા, તેથી સદગુરુ રાહ જોતા બહાર બેઠા. માની મોહક મૂર્તિના દર્શન કરવાની અવધૂત અંતરે તાલાવેલી થઈ રહી. તેઓ વ્યાકુળ થઈ દ્વાર ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. મંદિરના દ્વાર પર અવધૂત ભાવ નિતરતી આંખે બારણા ઉઘડવાની રાહ જોતા હતા. ત્યારે સાથે આવેલા ભક્તોમાં સુમનલાલને તેમણે અર્થસૂચક નજરથી કંઈક ઈશારો કર્યો. અવધૂત દ્રષ્ટિ પડતા સુમનલાલ સમજી ગયા. સુમનલાલ ઊભા થયા અને ભાવસભર મધુર સ્વરે તેમણે ભજન ગાવું શરૂ કર્યું. મારો ચૂડી ચાંદલો અખંડ રાખજે માં, બાળક શોધે ક્યાં પીછે, શરણ છોડી નિજ માં. છતાંય દ્વાર ખુલ્યા નહીં. તેથી અવધૂતજી ખુદ ખોંખારો કરી પોતાની રચના શક્ત્યાવાહન ગીત ભાવસભર મધુર સ્વરે ગાઈ રહ્યા. એક લાડલો દીકરો પોતાની માતાને વિનવે તેમ અવધૂતજીએ ભાવથી માં અંબાને વિનવ્યા. માં, બાળક તલસાય ને બેસી રહે છે કેમ? દર્શન વીણમાં તારા જીવડો મુજ મૂંઝાય, નયન અધીરા બાવરા ક્યારે દર્શન થાય? ચક્ર ત્રિશુલમાં ક્યાં ગયા ક્યાં બૂઠી તલવાર? ભક્તો કાજે દોડમાં છે તું શક્તિ અપાર. ભાવસભર હૈયું અને આંખોથી પાણી વહે તેમના શબ્દે શબ્દ હૃદય સોંસરા ઉતરે, જાણે કે તીર છોડ્યા હોય. હજારો નર નારી મંદિર પાસે ઊભા હતા, છતાંય ગજબની શાંતિ છવાઈ રહી. સ્તોત્રના શબ્દે શબ્દ ગહન અસર કરી રહ્યા. ત્યાં ઊભા બધાના ભાવ ભીના નયનો વહી રહ્યા. આખું વાતાવરણ
નિર્મળ સાત્વિક ભાવથી ભીંજાઈ ગયું. ત્યાં તો એકાએક દિવ્ય ચમત્કાર થયો. માના મંદિરના દ્વાર આપોઆપ ખુલી ગયા. દ્વાર ઉઘડતા ક્ષણવાર સન્નાટો છવાઈ ગયો. અંબે માના જય જયકારથી ગગન ગાજ્યું. રણચંડી માં અંબાના દર્શન થયા. આ દ્રશ્ય જોઈ બધા ભક્ત ઉત્સાહથી નાચી કૂદી જય જય જગદંબે, જય રંગ અવધૂત ગાઈ રહ્યા. મંદિરના દ્વાર ખુલતા અવધૂત પ્રસન્ન થયા. માના ચરણોમાં પ્રેમથી માથું મૂકી દિવ્ય દર્શન કર્યા. ત્યાં હાજર હજારો લોકોએ નજરે આ ચમત્કાર જોયો હતો. સાક્ષાત્કારી સંતો જ્યારે પણ તીર્થ સ્થળે જાય ત્યારે નવા નવા ચમત્કાર થતા રહે અને અનુપમ દર્શન થતા રહે. આ અધ્યાયે વર્ણવી રંગ જયંતી વિશિષ્ટ. આગળ અનુપમ રંગ જો જામે કહેતા શિસ્ત. અલખ નિરંજન ને કહે બાળક નિમિત્ત જાણ. વધાવનારો રંગ જે પાછળ રહેતો માન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.